આઈસ્ક્રીમની આડમાં દારૂની હેરાફેરી. અમદાવાદથી આઈસ્ક્રીમ ભરી રાજસ્થાન લઈ ગયા. રિટર્ન થતા કેરેટમાં દારૂ ભરીને લાવ્યા. 3ની ધરપકડ. 8 પીજી સંચાલકોએ લેખિતમાં બાંયધરી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ ખોલી આપ્યા. વિદ્યાર્થીઓની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી કામચલાઉ રાહત આપી. પીજી સંચાલકે કહ્યું, 1 લાખ લોકો રોડ પર આવી જશે. સુરતમાં યુવકનો અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ. રિક્ષા ચાલકે પત્નીના ત્રાસથી જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી. ગંભીર દાઝી જતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. સુરત લૂંટ કેસનો આરોપી આણંદથી ઝડપાયો. મારામારી કરીને 2 કરોડની લૂંટ કરવાના કેસમાં 4 વર્ષથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદથી દબોચ્યો. વધુ તપાસ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો. દહેગામ મગોડી હાઈવે પર 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 1નું મોત. સામસામે ધડાકાભેર અથડાતા ભૂકડો બોલાયો. પત્ની સહિત 3 મહિલા અને અન્ય કાર ચાલક ઈજાગ્રસ્ત.